આ છે ચોરવાડ નજીક આવેલા નાના એવા ગળુ ગામના પ્રગતિશીલ ખેડૂત વરજાંગભાઈ વાજા। તેમણે પોતાની કોઠાસૂઝ અને કૃષિ ક્ષેત્રે કંઈક નવીન કરવાની ધગશથી પોતાની આંબાવાડીમાં વિશ્વની સૌથી મોટી ગણાતી અફઘાનિસ્તાનની કેરી નૂરજહાંના આંબાનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે, જેમાં આ વર્ષે એક સાથે 10 ફળ લાગેલા જોવા મળી રહ્યા છે। નૂરજહાં કેરી આજના દિવસે વિશ્વની સૌથી મોટી કેરી તરીકે પણ પ્રખ્યાત છે। એક કેરીનું સરેરાશ વજન 2.5 કિલોથી લઈને 3 કિલો સુધીનું જોવા મળી રહ્યું છે। સામાન્ય રીતે નૂરજહાં કેરી તેના મૂળ વતન અફઘાનિસ્તાનમાં 3 થી 7 કિલોના વજનની પણ થઈ છે, પરંતુ ભારતમાં ખૂબ જ હાર્ડ વાતાવરણ અને ઊંચા તાપમાનની વચ્ચે 2.5 થી 3 કિલો કેરીનું એક ફળનું ઉત્પાદન મેળવ્યું છે, જે એક મોટી સિદ્ધિથી જરા પણ ઓછું નથી। વરજાંગભાઈની આંબાવાડીમાં લચકતી કેરીની લંબાઈ અને પહોળાઈ 24 × 14 સેન્ટીમીટર નોંધાઈ છે। હવે આ કેરી છે ને એક અમે અત્યારે જુનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકામાં અત્યારે ઉગાડી રહ્યા છે। આ કહેવાય છે કે દુનિયાની મોટામાં મોટી વેરાયટી છે। આ અફઘાનિસ્તાનની વેરાયટી છે અને અમારે અત્યારે એક છોડ છે એમાં 10 કેરી આવેલી છે, એ પાછળ હું તમને બતાડીશ। હવે અત્યારે તમે આ જોઈ શકો, આ એનું ગોઠલું છે, આ કેરી છે અને આ કેરી આજે અમે હાર્વેસ્ટ કરી છે। એટલે આમાં નાની મોટી 2 વર્ષના આંબા ઉપર આ વખતે અમારે પહેલી વખત અમે 10 કેરી લીધેલી છે। આંબાનું વ્યાપારિક ધોરણે ખેડૂતો વાવેતર કરે તે દિશામાં પણ ખેડૂત વરજાંગભાઈ વાજા પ્રયત્ન કરી રહ્યા છે। હાલ તેમની પાસે 10 નૂરજહાં કેરીના આંબા છે, જેમાં કલમ કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે અને આવનારા વર્ષમાં 100 જેટલા આંબાના વૃક્ષ બને તે દિશામાં પણ તેમના દ્વારા કામગીરી થઈ રહી છે। જો તેમાં તેમને સફળતા મળશે તો આગામી 1 દશકામાં અફઘાનિસ્તાનનું મૂળ વતન ધરાવતી નૂરજહાં કેરી ગીરમાં પણ ખૂબ સારી રીતે અને વ્યાપારિક ધોરણે ઉત્પાદન આપતી વિદેશની કેરીની જાત પણ બની શકે છે। વરજાંગભાઈનું કહેવું છે કે નૂરજહાં કેરી આમ તો 2000 રૂપિયામાં મળે છે, પરંતુ તેઓ હાલ એક કેરી 500 રૂપિયામાં વેચી રહ્યા છે। તો 2000ની એક મેંગો વેચાય છે, પણ અમે હાલ આ વખતે 500 રૂપિયાનું એક ફળ વેચી રહ્યા છે। હવે તમે આની સાઈઝ જો તો અત્યારે આ એક વેતની માથેની છે, આ મારી એક વેત છે, આ તમે જોઈ શકો છો। અને આ અંદાજે 24 સેન્ટીમીટર જેટલી છે અને આ અંદાજે 14 સેન્ટીમીટર પહોળી છે। લોકોને અત્યારે ઉત્સુકતા એટલી છે કે કલમોની મોટી ડિમાન્ડ છે ને કેરીની ડિમાન્ડ છે। હાલને તબક્કે લોકોને 500 રૂપિયા કેરી આપી રહ્યા છે અને અમે અત્યારે ખાલી પ્રચાર પ્રસારના હેતુથી જ આપી રહ્યા છે, પણ અમે આના પ્લાન્ટ અત્યારે 10 મધર પ્લાન્ટ બનાવ્યા છે। બાકીના પ્લાન્ટ અત્યારે અમે 100 પ્લાન્ટ બનાવશું આ વખતે ચોમાસામાં। 500 રૂપિયાની એક કેરી લોકોને આમ નવાઈ નથી લાગતી? સાહેબ 500 નવાઈ તો નથી, પણ લોકોને અત્યારે ખાલી જોવા માટે જ વધારે કુતુહલ પ્રમાણે કે આવડી કેરી ન હોય અને આ ખોટી વાત છે એવું કરીને લોકો મગાવે છે। વરજાંગભાઈની આંબાવાડીમાં અફઘાનિસ્તાનની નૂરજહાં કેરીની સાથે જાપાનની ઇરવિન મિયાઝાકી, ડોકમેન, મલિકા, સોનપરી, રેડ પામર, તોતાપુરી, બેગમપલ્લી, આમ્રપાલી, વસ્તારા, બારમાસી, થાઈ બારમાસી, જમ્બો, કેસર, કાર્ટિમેન જેવી અનેક દેશી અને વિદેશી કેરીના આંબા પણ જોવા મળી રહ્યા છે। ખાસ વાત એ છે કે તેમણે દુનિયાની સૌથી મોંઘી ગણાતી જાપાનની મિયાઝાકી ઇરવિન કેરી પણ વાવી છે। આ કેરી આજે વિશ્વમાં સૌથી મોંઘી એટલે કે પ્રતિ 1 કિલો કેરીના ભાવ 1 લાખ રૂપિયાની આસપાસ જોવા મળે છે। આ મિયાઝાકી છે દુનિયાની મોંઘી કેરી છે, 1.5 લાખથી 3 લાખ રૂપિયામાં જાપાનમાં વેચાય છે અને અમે આ જુનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકામાં આ વખતે વાવેતર કર્યું છે ને હાલ 6 કેરી લાગેલી છે અમારે ત્યાં। 6 કેરી તમે આમાં જોઈ શકો છો। કેરીની ખાસિયત કઈ છે? કેરીની ખાસિયત છે ને આ કેરી ખાવામાં સ્વાદમાં મીઠાશ નથી હોતી, ફીકી હોય છે અને જાપાનમાં આર્ટિફિશિયલ વાતાવરણમાં ઉગાડવામાં આવે છે। અમે આ ખુલ્લા અને લોકલ વાતાવરણમાં ઉગાડેલા છે, આપણા વાતાવરણમાં ઉગાડેલા છે, 44 ડિગ્રી ટેમ્પરેચરમાં સર્વાઇવલ થઈ જાય છે। વરજાંગભાઈએ કૃષિ ક્ષેત્રે કરેલી આ નોંધપાત્ર સિદ્ધિ અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહી છે। બીજી તરફ સોરઠ જેવા પંથકમાં પાકતી વિદેશી જાતોની કેરીનો સ્વાદ કેરીના રસિકોને ઘર આંગણે મળતો થયો છે। જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત।